આરામાં રાખી કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર છેલ્લા 3 વર્ષથી દેશી દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગરને ઝડપી લઈ 3 લાખથી વધુ રકમનો દેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે। આગામી 31 ડિસેમ્બરના તહેવારને લઈને સમગ્ર રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એક્ટિવ હોય અને દેશી ઇંગ્લિશ દારૂનો વેપલો તથા ખાનગી રહે ચાલતા ગોરખ ધંધાઓ બંધ કરવા માટે એક્શનમાં હોય, જેમાં ગત રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર આવેલા ખાતરવાડીમાં લિયાકત અલી દરગાહની બાજુમાં રહેતી કુખ્યાત મહિલા બુટલેગર ઝુબેદા કાસમ શેખના રહેણાંકી મકાનમાં રેડ કરી હતી। એ વખતે ઝુબેદા તથા તેનો પાર્ટનર રસૂલ ઇસ્માઇલ કોરડિયા હાજર મળી આવ્યા હતા। આ ઉપરાંત આ મકાનમાં ઝુબેદાના પુત્રો અને મંજૂર પણ હાજર મળી આવ્યા હતા। આ તમામ લોકો દેશી દારૂનું પેકિંગ કરી રહ્યા હતા। આથી રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। આ અંગે મુખ્ય બુટલેગર ઝુબેદા તથા રસૂલની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતવાસમાં રહેતો શંકર કોડી નામનો શખ્સ ખેડૂતવાસ તથા માઢિયા ગામેથી દરરોજ ઓર્ડર મુજબ દેશી દારૂનો જથ્થો આપી જતો હતો અને આ દારૂનું અહીં ઘરમાં જ પેકિંગ કરી છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી આ દારૂનો વેપલો ચાલતો હોવાની ઝુબેદા તથા રસૂલે કબૂલાત કરી હતી। અહીં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દેશી દારૂનો મોટો જથ્થો 1365 લીટર કિંમત ₹2,92,000 તથા 5 મોબાઈલ કિંમત ₹51,000 મળી કુલ ₹3,43,000નો મુદ્દામાલ કબજે કરી યાકુબ કાસમ શેખ, સુરેશ સામંત ચૌહાણ, રસૂલ ઇસ્માઇલ કોરડિયા, મહેબૂબ કાસમ શેખ, સોહિલ કાસમ શેખ, ઝુબેદા કાસમ શેખ તથા શંકર કોડી વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આરોપી તથા મુદ્દામાલ સોંપી સમગ્ર કેસ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના વડાને રિપોર્ટ સોંપ્યો છે। સમગ્ર બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે।